જસદણના મોટા દડવા ગામે દિવ્યાંગ મહિલાનો એકલતાનો લાભ લઈ 3 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું। સાથે જ મોટા દડવાના ગ્રામજનોએ આ ત્રણેય નરાધમો સામે ફિટકાર વરસાવ્યો હતો। અત્યંત વિકલાંગ માનસિક યુવતીનો એકલતાનો લાભ લેવા ત્રણેય નરાધમોને શરમ પણ ન આવી અને પોલીસે ત્રણેય નરાધમોની હાલ તો ધરપકડ કરી છે। રોજ આટપુર પોલીસ સ્ટેશનના મોટા દડવા ખામે બપોરના સમયે પુખ્ત વયની સ્ત્રી ઉંમર વર્ષ 25 જે માનસિક અને શારીરિક રીતે અપંગ હોય તેઓ ઘરે એકલા હોય તે જ ગામના અક્ષય મુનાભાઈ બાબરિયા તેમજ રોથી ઉર્ફે રોજી મુગલભાઈ ખેડા અને હરેશભાઈ નાનજીભાઈ પરમાર આ ત્રણેય જણા એકલતાનો લાભ લઈ જેમાં આરોપી નંબર 1 અક્ષય મુનાભાઈ બાબરિયા જેઓ આ બળજબરી કરતા હોય અને એની સાથે રહેલા 2 આરોપી હરેશભાઈ ને રોથીભાઈ ઉર્ફે રોજી જેને મદદ કરતા હોય, જેથી આ જ ગામના વિપુલભાઈ રાયધનભાઈ રાઠોડ ને મહેશભાઈ બાવાજી જોઈ જતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ આ ત્રણેય આરોપીઓને પોલીસ સ્ટેશન રાઉન્ડ અપ કરેલા છે અને હાલે આ બાબતે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે। આમ ટૂંકા ગાળામાં આટપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સિસોદિયા તથા તેના સ્ટાફે આરોપીને રાઉન્ડ અપ કરી આ બાબતે આગળની પૂછપરછ ચાલી રહી છે।